સૌથી પહેલાં ધ્યાનથી જુઓ દ્રશ્યમાં દેખાઈ રહેલા આ ટેમ્પાને. હવે ફરી એકવાર ધ્યાનથી જુઓ ટેમ્પાની અંદરથી મળેલા આ પાર્સલોના ઢગલાઓને. પહેલી નજરે તો તમને આમાં કંઈ શંકાસ્પદ નહીં લાગે, પરંતુ હકીકત સાંભળીને તમે ચોંકી જશો. આ પાર્સલોના ઢગલાઓ જે તમે જોઈ રહ્યા છો એમાંથી પોલીસને 10, 20 અને 50 રૂપિયાના દરની હજારો નોટોના બંડલો મળી આવ્યા છે. મળતી માહિતી મુજબ ચીખલી પોલીસને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ જઈ રહેલા ટેમ્પામાં પાર્સલોની આડમાં રોકડ રકમ છુપાવીને લઈ જવાઈ રહી છે. જે બાદ બાતમીના આધારે કાર્યવાહી કરીને પોલીસે અંદાજે રૂપિયા 50 લાખની બિનહિસાબી રોકડ રકમ કબજે કરી છે. ચલણમાંથી રદ થયેલી રૂપિયા 2000ની 18 નોટો પણ પોલીસને મળી આવી છે. ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનરની પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતાં ખબર પડી કે આ રકમ સુરત, રાજકોટ અને અમદાવાદમાં પહોંચાડવાની હતી. નાણાં બિનહિસાબી હોવાથી ચીખલી પોલીસે વધુ તપાસ માટે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી છે. પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે આટલા બધા બિનહિસાબી નાણાં સુરત, રાજકોટ અને અમદાવાદ જેવા મેગા સિટીમાં કોના ત્યાં લઈ જવાઈ રહ્યા હતા અને શા માટે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.